વાદિયોલ ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો સાથે 100 જેટલા ગ્રામજનો દ્વારા વિકાસના કામોની માંગણી સાથે ભિલોડા સુધી પદયાત્રા યોજી। વાદિયોલથી ભિલોડા સુધી 25 કિલોમીટરની આ પદયાત્રા સાથે પોતાની માંગણીઓ લઈ ભિલોડા પહોંચ્યા વાદિયોલ સરપંચ। ગતિશીલ ગુજરાત અને વિકાસની વાતો વચ્ચે ભિલોડા તાલુકાના વાદિયોલ ગ્રામ પંચાયત તથા આસપાસના અતિ પછાત છેવાડાના ગામો વિકાસથી વંચિત રહેતા ગુજરાત સરકારમાં બેઠેલા બાબુઓની આંખ અને કાન ખોલવા માટે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાદિયોલ ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ગામિતે અને સભ્યો તથા ગ્રામજનો દ્વારા વાદિયોલ ગ્રામ પંચાયત જોડે ઓરમાયું વર્તન થતા હોવાના ગંભીર આક્ષેપ સાથે વાદિયોલ ગામથી વિકાસના કામોના કુલ 9 મુદ્દાઓ લઈ 25 કિલોમીટરની પદયાત્રા યોજવા મજબૂર બન્યા હતા। વિકાસના પડતર પ્રશ્નો જેવા કે ડામર રોડ, ગરનાળા, તૂટેલા ચેકડેમ રિપેર કરવા, સ્થાનિક જીઆઈડીસીમાં રોજગારી, આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ યોજના, ટ્રાઇબલ આવાસ યોજના, પીએમ આવાસ યોજનાનો સર્વે, પીવાના પાણીની મોટર, બોર, હેન્ડપંપ, ખૂટતી વાસ્મો યોજના, આંગણવાડીના મકાન બનાવવા, રોજગારી આપવા, અંગભૂત યોજનાનો લાભ આપવા તથા શામળાજી મેશ્વો ડેમનું પાણી નદીમાં આપવાની માંગણી અને ગામમાં સરકારી બસો ઉપલબ્ધ કરાવવાની સાથે વાદિયોલથી ભિલોડા તાલુકા પંચાયત સુધી પગપાળા જઈ આવેદનપત્ર આપ્યું હતું। વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત છેલ્લા કેટલાક સમયથી કરી હોવા છતાં ઉપરોક્ત કામોને મંજૂરી ન મળતા આખરે ગ્રામજનો પગપાળા પદયાત્રા યોજી સરકારી તંત્રના બાબુઓની આંખ કાન ખોલવા રસ્તો અપનાવ્યો હતો। વાદિયોલ ગ્રામ પંચાયત જોડે ઓરમાયું વર્તન બંધ કરો અને આગામી સમયમાં જો અમારી વિકાસના કામોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। રિપોર્ટર કાદર ડેમરી, અરવલ્લી। અમે આજે વાદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત ભિલોડા તાલુકાએ પદયાત્રા કરી અને અમારી જે પડતર પ્રશ્નોની માંગણી છે એની રજૂઆત કરવા માટે જવાના છીએ। અમારા અહીંયાથી બસમાં બેસવા માટે પણ 3 કિલોમીટર 4 કિલોમીટર દૂર ચાલીને જવું પડતું હોય છે, એટલે અમારી માંગણી એક તો બસ સ્ટોપની છે, અમારા ગામમાં બસ આવે એવી એક માંગણી છે, પછી તૂટેલા ચેકડેમો, પડતર ડામર રોડો, પછી ગરનાળાવાળા પુલો, બેરોજગાર અને સ્થાનિક જીઆઈડીસીમાં રોજગારી, એમના યોગ્ય વેતન, આંગણવાડીના મકાનો જેવા અમારા વિવિધ પ્રશ્નો જે પ્રજાહિતમાં હોય, લોકહિતમાં હોય એ પ્રશ્નોની માગણી લઈને અમે આવેદનપત્ર આપવા હાલ નીકળ્યા છીએ। આગળનો અમારો ઉદ્દેશ એક જ છે કે આ વિકાસશીલ સરકાર જે છે એ લોકોનો વિકાસ જે રૂંધાઈ ગયો છે આ વિસ્તારમાં એ વિકાસ કરે અને લોકો જે એમની પ્રાથમિક જરૂરિયાતો છે એ જરૂરિયાતો એમને મળે એવો અમારો મેન